મિત્રો, આ બંધારણના 9મા લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે બંધારણ ભાત ભાત કે લો. એટલે બંધારણ અનુસાર જે અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થા છે એનો હું તમને આજે પરિચય આપવાનો છું. તો આ શાસન વ્યવસ્થાને, આ શાસન તંત્રને, આપણી લોકશાહીને તમે અલગ અલગ પરિપ્રેક્ષથી ઘણી રીતે પ્રકારો પાડી શકીએ છીએ. અગાઉના કેટલાક પ્રકારો વિશે તો આપણે વાત પણ થઈ છે, પણ આજે આપણે આ સ્પેશિયલ લેક્ચરની અંદર બહુ ડિટેલમાં દરેક પ્રકારને છે ભણીએ. પહેલો પ્રકાર જોઈ જનતા એટલે કે આપણે લોકો, અને શાસન એટલે કે સરકાર, એ બેનો સંપર્ક કેવો છે. શાસન અને જનતા બંને કઈ રીતે અમલમાં આવે છે, કઈ રીતે જોડાય છે, એની ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો છે પ્રત્યક્ષ લોકતંત્ર, સીધી ડાયરેક્ટ ડેમોક્રેસી, અને બીજો છે અપ્રત્યક્ષ લોકતંત્ર, ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. અચ્છા, પ્રત્યક્ષ લોકતંત્રમાં હોય શું? તો મિત્રો, પ્રત્યક્ષ લોકતંત્ર એટલે જનતા સીધી શાસન પ્રક્રિયામાં જ ભાગ લે. એટલે કે લોકો જ બેસે અને દેશમાં કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે લોકો જ જણાવે કે અમારે આમ કરવું છે કે આમ નથી કરવું, અને સીધી શાસન પ્રક્રિયામાં ભાગ લે. પ્રાચીન યુનાનમાં આ પ્રકારની પદ્ધતિ અમલમાં હતી. આપણે ગણતંત્રની અંદર પણ ક્યાંક ક્યાંક આ પદ્ધતિ અમલમાં હતી. એવું મનાય છે કે મોહેન્જો-દડો અને લોથલની સંસ્કૃતિમાં પણ પ્રત્યક્ષ લોકતંત્ર હતું. કોઈ રાજા તો હતો નહીં, કોઈ વડો પણ નહોતો. મોટાભાગે લોકો બેસતા અને પોતાના નગરના નિર્ણયો એ પોતાની બહુમતના આધારે લેતા. આમ જોઈએ તો હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં પણ આ પ્રકારની પ્રક્રિયા લાગુ છે, પણ એ બધી જ 100% લોકતંત્ર પ્રત્યક્ષ લોકતંત્ર નથી. આમાં કઈ રીતે થાય? તો કે મહત્વપૂર્ણ બાબત પર બેઠક અને બહુમતના આધારે નિર્ણય લેવાય. એટલે કે કોઈ દેશે આ સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું હોય તો બધા લોકો બેસશે અને નક્કી કરશે કે આપણે એમનો કઈ રીતે સામનો કરવો. તો આ પ્રત્યક્ષ લોકતંત્ર કહેવાય. ન્યાયપાલિકાના સ્તર પર પણ ઘણા રાજાશાહી વખતમાં આ પદ્ધતિ અમલમાં હતી. એટલે કે કોઈ એક વ્યક્તિને ચોકમાં ઉભો રાખવામાં આવતો અને લોકો જ નિર્ણય કરે કે એને કઈ સજા આપવી છે. તો આ પ્રકારની પદ્ધતિ છે એ ન્યાયપાલિકાના સ્તર પર પણ અમલમાં હતી. અત્યારે આ પદ્ધતિ મોટા ભાગના દેશમાં લાગુ નથી. સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશમાં છે, પણ ત્યાં પણ 100% લોકતંત્ર નથી. તમે મિત્રો સમજી શકો છો કે આ લોકતંત્ર નથી એનું કારણ શું? તો સીધું સાદું કારણ એ છે કે પ્રત્યક્ષ લોકતંત્રમાં અત્યારે જે વસ્તી વિસ્ફોટ થયો છે એના કારણે બધાને બેસાડીને આ નિર્ણય કેમ લેવો. મિત્રો, તમને એક બીજો વિચાર આવે છે કે ગ્રામ પંચાયતની અંદર જ્યારે ગ્રામ સભા મળે ત્યારે પ્રત્યક્ષ લોકતંત્ર થોડું ઘણું એક્ટિવ થયું હોય એવું લાગે છે, પણ એ 100% એટલા માટે નથી કે ગ્રામ સભામાં બધો જ નિર્ણય ગામના લોકોની બહુમતીથી લેવાય એવું જરૂરી નથી. ત્યાં સરપંચ કે એમ થતું હોય છે, અને એટલે પ્રત્યક્ષ લોકતંત્ર 100% અસ્તિત્વમાં છે એમ કહી શકાય નહીં. એક બીજો વિચાર મિત્રો તમને આવે છે કે આજે સોશિયલ મીડિયાના જમાનામાં પાછું પ્રત્યક્ષ લોકતંત્ર ધારીએ તો લાવી શકાય. તમારી પાસે મોબાઈલ ફોન છે, તમે મેસેજ કે ફેસબુક કે વોટ્સઅપ દ્વારા જો તમારો લોકમત આપી શકતા હો તો ઘણા લોકો મત આપે એવું જો તમને લાગતું હોય તો ધીરે ધીરે પ્રત્યક્ષ લોકતંત્ર પાછું આવવાની શક્યતા ખરી, અને એ અપ્રત્યક્ષ લોકતંત્ર કરતાં વધુ સારી વ્યવસ્થા છે જો એને યોગ્ય રીતે જાળવવામાં આવે તો. હવે જોઈએ આપણે અપ્રત્યક્ષ લોકતંત્ર. આજે વસ્તી વિસ્ફોટના કારણે પ્રત્યક્ષ લોકતંત્રની શક્યતાઓ ઘટતી ગઈ છે, પણ પાછું સોશિયલ મીડિયા આવવાથી પ્રત્યક્ષ લોકતંત્રની શક્યતાઓ થોડીક પાછી જીવતી પણ થઈ છે. અપ્રત્યક્ષ લોકશાહીમાં એટલે કે આપણે જે છીએ એમાં દેશની જનસંખ્યા એટલે કે આપણી વસ્તી અને આપણા કુલ વિસ્તાર, એટલે આપણી વસ્તીને આપણે રાજ્ય વાઇઝ ડિવાઈડ કરી દઈએ અને એમાં કેટલી વસ્તી છે એના આધારે ચોક્કસ વિભાગ, જેને તમે વોર્ડ કહો છો, એ પાડવામાં આવે છે. આ વોર્ડ વાઇઝ પ્રતિનિધિ ઉભા રહી. આપણે સંસદ સભાનો વિસ્તાર નક્કી કર્યો છે, ધારાસભાનો વિસ્તાર નક્કી કર્યો છે. આ વિસ્તાર વાઇઝ એક પ્રતિનિધિ કે જેટલા પ્રતિનિધિને ઉભું રહેવું એટલા પ્રતિનિધિ આપણી એને જે બંધારણમાં માન્યતા મળી છે એ પ્રમાણે ઉભા રહે, અને એમાંથી લોકો એને ચૂંટી કાઢે છે. એટલે જ અપ્રત્યક્ષ લોકતંત્રને પ્રતિનિધિ લોકશાહી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એમાં સીધી રીતે લોકો શાસન નથી કરતા, પણ લોકોએ પસંદ કરેલ વ્યક્તિ છે જે લોકોને જવાબદાર છે અને જે વિધાનસભાને જવાબદાર છે, જે લોકસભાને જવાબદાર છે, એ વ્યક્તિ છે એ શાસન કરે છે. જનતા દ્વારા ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ સાથે મળીને શાસન વ્યવસ્થાનું સંચાલન કરે. એટલે બધા વોર્ડમાંથી તમે વ્યક્તિઓ ચૂંટી લીધા. માનો કે વિધાનસભાની ચૂંટણી છે, એના વોર્ડ નક્કી છે, એમાંથી તમે દરેક વ્યક્તિને ચૂંટી લીધા. પછી એનું આખું વિધાન સભા છે આખી બને, એ વિધાનસભાની અંદરથી સરકાર રચાય
અને જે પક્ષને વધુ બહુમત મળી હોય, વધુ મતો મળ્યા હોય એની સરકાર બને અને તમારા વતી શાસન કરે. આ આપણી આખી વ્યવસ્થા છે. ભારતમાં અપ્રત્યક્ષ લોકતંત્ર છે એ આપ જાણો છો. આ એના આધારે પ્રકાર હતા જનતા અને શાસનનો સંપર્ક. એટલે કે લોકો સીધો સંપર્ક કરે છે તો પ્રત્યક્ષ, લોકો પ્રતિનિધિ દ્વારા કરે છે તો અપ્રત્યક્ષ લોકતંત્ર. અચ્છા, હવે વિચારધારાના આધારે લોકતંત્રના કેટલા પ્રકાર પડે? તો કે 3 પ્રકાર પડે: ઉદારવાદી, સમાજવાદી અને સામ્યવાદી. તો ઉદારવાદી એટલે શું, સમાજવાદી એટલે શું અને સામ્યવાદી એટલે શું? સૌથી પહેલા આપણે ઉદારવાદી લોકતંત્રની ચર્ચા છે કરી. આ વિચારધારા વ્યક્તિ અને તેની સ્વતંત્રતા બંનેને સમાનપણે મહત્વના માને છે. ઉદારવાદીમાં શું હોય તો કે વ્યક્તિ પોતે સ્વતંત્ર હોવો જોઈએ અને એની સ્વતંત્રતા છે એને પણ માન મળવું જોઈએ. એટલે કે વ્યક્તિને પણ માન અને સ્વતંત્રતાને પણ માન. તો આ પ્રકારના લોકતંત્રમાં શું થતું છે તો કે પ્રત્યેક વ્યક્તિ પોતાનો નિર્ણય વ્યક્તિગત રીતે લે અને સ્વતંત્ર મતદાનના માધ્યમથી નિર્ણય કરે. એટલે કોઈ એક વ્યક્તિને ચોક્કસ નિર્ણય લેવો છે તો એ પોતાની રીતે લે અને મતદાન પણ બધાની સાથે કરે એમ નહીં, પોતાના માધ્યમથી સ્વતંત્ર રીતે કરે. આ પ્રકારની વ્યવસ્થાને ઉદારવાદી લોકતંત્ર કહેવાય. આ રીતે પસંદ કરાયેલા રાજનૈતિક પ્રતિનિધિઓ શાસનની ધુરા સંભાળે અને આ રીતે પોતાની રીતે મતદાન કરીને જેને મત આપે એ લોકો પછી શાસનની ધુરા સંભાળે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની અને ઇટાલીમાં ઉદારવાદી લોકતંત્રના ઘણા અંશો જોવા મળે છે. પણ આપણે ઉદારવાદી લોકતંત્ર ન અપનાવી શકીએ એના ઘણા બધા કારણો છે. કારણ નંબર 1, આપણી પાસે હજી પણ એટલી બધી ટેકનોલોજીનો અભાવ છે. નંબર 2, આપણે ત્યાં શિક્ષણનો પણ હજી પ્રમાણમાં બીજા સમૃદ્ધ દેશોની સરખામણીમાં અભાવ છે. એટલે આપણે છે એ જેના પ્રણેતા જવાહરલાલ નહેરુ હતા એ સમાજવાદી વ્યવસ્થા છે એને આપણે માની. એટલે જવાહરલાલ નહેરુ સમગ્ર વિશ્વમાં એના પ્રણેતા નહોતા, પણ ભારતમાં એને સમર્થન આપતા હતા. બીજા લોકતંત્રની સરખામણી આ લોકતંત્ર વિનમ્ર પણ છે અને ઉદાર પણ છે. આમાં આ લોકતંત્રને આપણે લોકતાંત્રિક સમાજવાદ એવું નામ પણ આપ્યું છે. અચ્છા, લોકતાંત્રિક સમાજવાદ એટલે શું? તો કે આપણા બંધારણમાં આ પ્રકારના લોકતંત્રને આપણે ઉદ્દેશ તરીકે જાહેર કરેલ છે. એટલે કે જ્યારે જવાહરલાલ નહેરુએ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન એટલે કે ઉદ્દેશ પ્રસ્તાવ આપ્યો ત્યારે સ્પષ્ટપણે એમ કીધું હતું કે ભારત છે એ સમાજવાદી વ્યવસ્થા તરફ ઢળેલું છે. જોકે આમુખમાં આ શબ્દ આપણે પછીથી ઉમેર્યો આપણા 42માં બંધારણીય સુધારાથી, પણ કેટલીક બાબતો એવી હતી આપણા બંધારણની અંદર, ખાસ કરીને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર, કે આપણું લોકતંત્ર સમાજવાદી લોકતંત્ર છે એ બને. આમાં શું હોય તો કે આમાં આપણે મિશ્ર સમાજવાદી છીએ. એટલે કે આપણે જાહેર સાહસો ઉપરાંત સરકારી સાહસો, જાહેર સાહસો, ખાનગી સાહસો આ બધા પેરેલલ કામ કરતા હોય છે અને એના કારણે સમાજવાદી શબ્દ આપણે થોડો વિવાદાસ્પદ પણ બન્યો છે. બીજું જોઈએ ત્યાર પછી સામ્યવાદી લોકતંત્ર. તો સામ્યવાદી લોકતંત્રમાં શું હશે તો કે આ પ્રકારના તંત્રમાં માત્ર એક જ પક્ષ હોય, બાકીના પક્ષો ઉપર આમ જોવા જઈએ તો પ્રતિબંધ હોય અને ક્યારેક જો કોઈ પક્ષ હોય બીજો તો પણ એને મુખ્ય પક્ષ એટલે કે સામ્યવાદી પક્ષના માર્ગદર્શન નીચે જ કામ કરવું પડે. એટલે સામ્યવાદી પક્ષ આમ જોઈએ તો રાજાશાહી અને સરમુખત્યારશાહીને થોડું ઘણું મળતોય આવે છે. એમાં ભલે લોકો ચૂંટાય છે પણ વિજેતા તો અગાઉથી જ નક્કી છે અને લોકો એમ જ કરવાનું છે અને બીજા પક્ષો એમ જ કરવાનું છે જેમ સામ્યવાદી પક્ષ કે. એટલે રાજા જાણે પોતાના સુબા નીમતો હોય એ પ્રકારની પદ્ધતિ આમાં તમને જણાશે. આ પ્રકારની લોકતંત્રમાં ચૂંટણીમાં મોટાભાગે એક જ ઉમેદવાર ઉભો રહે તો પછી હાર જીતનો શું સવાલ રહે? હાર જીતનો પ્રશ્ન નહીં, પણ નેતાની લોકપ્રિયતાનું સ્તર આનાથી માપવામાં આવે કે કેટલા ટકા મત એને છે એ મળ્યા. આ પ્રથાને કેટલાક લોકો તાનાશાહી પણ માને છે. શું આ પ્રથા તાનાશાહી વાળી છે જ? જેમ મેં તમને જણાવ્યું એમ અગાઉ સોવિયત સંઘમાં અને હાલમાં ચીનમાં આ પ્રથા જોવા મળે છે. અને આપ જાણો છો કે રશિયામાં એક વખત સામ્યવાદી પ્રવેશ્યું ત્યારબાદ હવે સામ્યવાદનો કેટલો બધો મોટો વિરોધ જોવા મળે છે. ચીન પણ ધીરે ધીરે સામ્યવાદને દૂર કરી ઉદારવાદ તરફ અને સમાજવાદ તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યાર પછીનો મુદ્દો છે કારોબારી તથા સંસદના સંબંધના આધારે લોકતંત્રના પ્રકાર. એટલે કે પ્રધાનમંડળ કેવું છે અને સંસદનો એની સાથે કેવો સંબંધ છે એના આધારે લોકતંત્રના પ્રકાર. એક, જો સંસદ સૌથી સર્વોપરી હોય તો એને સંસદીય લોકશાહી કહેવાય અને પ્રમુખ જો સર્વોપરી હોય તો એને પ્રમુખશાહી લોકશાહી છે કહેવાય. આપણે સંસદીય લોકશાહીમાં માનીએ છીએ. એટલે એમાં શું હોય તો કે આ તંત્રમાં સંસદથી કારોબારી અલગ કે સ્વતંત્ર નથી. જે બહુમત ધરાવતા પક્ષ છે એને સરકાર રચવા માટે આમંત્રણ મળ્યું હતું તો એના ચૂંટાયેલા સભ્યો અથવા ન ચૂંટાયેલા સભ્યોને નિમી શકે તો પણ એ સભ્યને
ચૂંટાવવું પડે એવો નિયમ છે. એટલે કે સંસદથી કારોબારી અલગ કે સ્વતંત્ર રાખી શકાતી નથી. જે પક્ષને ચૂંટણીમાં 50% કરતા વધારે સમર્થન મળે એ પક્ષના પ્રતિનિધિઓ મંત્રી પરિષદના રૂપમાં કારોબારી બનાવે છે. આપણી વ્યવસ્થા આ છે. આ તંત્રમાં હેડ ઓફ સ્ટેટ એટલે આપણા બંધારણની વડા એટલે કે રાષ્ટ્રપતિ એ વાસ્તવિક વડા હોતા નથી અને શાસન પર એમનો કોઈ જ પ્રભાવ પડતો નથી. એટલે રાષ્ટ્રપતિ ધારે કે ન ધારે અમુક વસ્તુ તો થઈને જ રહેવાની. દાખલા તરીકે આપણે બંધારણમાં સુધારો કરવો છે તો રાષ્ટ્રપતિને સહી કરવી પડે કે કરવી જ પડે. અને નાણાં ખરડામાં તો આપણે પહેલા રાષ્ટ્રપતિની સહી લઈ લઈએ છીએ. રાષ્ટ્રપતિ અમુક ખરડો પાછો મોકલી શકે, હા મોકલી શકે, પણ બીજી વાર જો પાછો આવે તો રાષ્ટ્રપતિએ પાછી સહી કરવી જ પડે છે. એટલે ભારતના રાષ્ટ્રપતિ અને બ્રિટનના રાજા આ બંનેની પરિસ્થિતિ એ માત્ર નામના વડા હોય એવી છે અને સંસદીય લોકશાહીમાં લગભગ આ જ પ્રકારનું માળખું જોવા મળે છે. બીજું, સંસદીય લોકશાહીની અંદર મોટાભાગે દ્વિગૃહી સંસદ હોય છે, જેમાં બે ગૃહ નક્કી કરવામાં આવે છે, એક પ્રથમ અને એક દ્વિતીય, અથવા એમ ન બોલીએ તો આમ પણ બોલી શકાય, એક ઉપલું ને નીચલું. તો આપણી લોકશાહીમાં ઉપલું ગૃહ છે એ રાજ્યસભા છે અને નીચલું ગૃહ લોકસભા છે. પણ જ્યારે પ્રથમ ગૃહની વાત કરીએ તો પ્રથમ ગૃહ લોકસભા છે અને દ્વિતીય ગૃહ રાજ્યસભા છે. એમાં આમ જોઈએ તો મહત્વનું કયું ગૃહ ગણાય? તો જે લોક પ્રતિનિધિત્વ ધરાવતું હોય એ મહત્વનું ગણાય. એટલે આપણા માટે લોકસભા મહત્વની છે. આમાં ઉપલા ગૃહની ચૂંટણી પરોક્ષ અને નીચલા ગૃહની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય. એટલે કે આપણા રાજ્યસભાની ચૂંટણી છે આપણા દ્વારા ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો કરે અને નીચલા ગૃહની ચૂંટણી એટલે લોકસભાની ચૂંટણી આપણે સૌ મળીને કરીએ અને પ્રત્યક્ષ છે. વિધાનમંડળનો કાર્યકાળ નિશ્ચિત હોય છે. એટલે કે આપણી લોકસભાનો કાર્યકાળ આમ જોઈએ તો 5 વર્ષ નિશ્ચિત. જોકે મંત્રીમંડળ ઈચ્છે તો રાષ્ટ્રપતિ એટલે કે રાજ્યાધ્યક્ષને સલાહ આપી વિધાનમંડળનો અગાઉ ભંગ અથવા થોડોક સમય લંબાવી શકે અથવા નવી ચૂંટણી કરાવડાવી શકે. જો આપણું મંત્રીમંડળ ઈચ્છે અને આપણા રાષ્ટ્રપતિને ભલામણ કરે તો વિધાનમંડળનો ભંગ પણ થઈ શકે, નવી ચૂંટણી પણ થઈ શકે અને વિધાનમંડળનો સમય વિસ્તરી પણ શકે. એટલે 5 વર્ષના 6 વર્ષ જરૂર હોય તો 100% થઈ શકે. આ તંત્રના ફાયદા હું? એટલે કે સંસદીય લોકશાહીના ફાયદા હું? તો કે પહેલું, કારોબારી અને સંસદને બહુ ઝઘડો નથી થતો. તમે કહો સાહેબ શું વાત કરો છો, અમે રોજ લાઈવ લોકસભાનું પ્રસારણ જોઈ, કેટલા ડખા હોય છે. તો આપણે અમેરિકાની લાઈવ લોકસભા અને કારોબારી વચ્ચે છે એનો મનમેળ હજી જોયો નથી. એ લોકો એકબીજાનું કામ ન કરવા દે એટલી હદ સુધી વિરોધ કરે છે, બંને એકબીજાથી સ્વતંત્ર હોવા છતાં. એટલે આપણે કારોબારી અને સંસદમાં એટલો બધો ગતિરોધ નથી. બીજું, કારોબારીનું નિર્માણ જ એકવાર બહુમતી સમર્થન દ્વારા થયું હોય એટલે કેટલાક પ્રશ્નો રહેતા નથી. બીજું, આપણા તંત્રમાં વડા અને તેની પરિષદનો કાર્યકાળ નિશ્ચિત નથી. આપણા વડાપ્રધાન છે એકવાર આવી ગયા પછી 5 વર્ષ સુધી રહે જ આવું જરૂરી નથી. માનો કે આપણા વડાપ્રધાન કે મંત્રીમંડળનો એક મંત્રી કરપ્ટેડ છે, તો એક કરપ્ટેડ વ્યક્તિ છે એની સામે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકો. જો વડાપ્રધાન એને દૂર કરી દે રાષ્ટ્રપતિની સલાહથી, રાષ્ટ્રપતિને કહીને, તો કોઈ પ્રશ્ન નથી રહેતો. બાકી સંસદમાં એકવાર બહુમતનું સમર્થન આપણું મંત્રીમંડળ અને વડાપ્રધાન ગુમાવે એટલે આ બધા જાણો છો કે સરકાર આખી વિખેરાઈ જાય. એટલે માનો કે એક મંત્રી જાય તોય સરકાર આખી વિખેરાઈ જાય. એક મંત્રીને કાઢી નાખવામાં આવે સ્વેચ્છાથી તો સરકાર નથી વિખેરાતી. બાકી એક મંત્રી જાય કે આપણા પ્રધાનમંત્રી જાય કે મુખ્યમંત્રી જાય તો સરકારને વિખાવવું ફરજિયાત છે. મિત્રો, વૈવિધ્યવાળા દેશમાં આ તંત્રને કારણે અલ્પસંખ્યકોને કારોબારીમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે. મિત્રો, આપણા દેશ વૈવિધ્યવાળો છે, આપણા દેશમાં અલ્પસંખ્યકો છે. અલ્પસંખ્યકોમાં ઘણી બધી જ્ઞાતિ છે. અલ્પસંખ્યકો એટલે માત્ર મુસ્લિમ એવું નથી, પણ ઘણી બધી જ્ઞાતિઓ છે અને એના કારણે એને કારોબારીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આ પ્રકારની લોકશાહીમાં મળે. તો સમજ્યા નહીં? હવે સંસદીય લોકશાહીમાં ઘણા બધા લોકોના હાથમાં આમ જોઈએ તો તંત્ર છે અને એમાં કોઈને કોઈ વ્યક્તિ એકાદ જગ્યાએ એકાદ જ્ઞાતિને લઈ શકે એવી વ્યવસ્થા થઈ શકે. જ્યારે તમે પ્રમુખગત લોકશાહીમાં જુઓ, એક પ્રમુખ બનવાનો, કાં શ્વેત હશે ને કાં અશ્વેત. જો શ્વેત હશે તો અશ્વેતને છે એ થોડું ઇન્સિક્યોરિટી જેવું લાગશે અને અશ્વેત હશે તો શ્વેતને કદાચ ઇન્સિક્યોરિટી જેવું લાગી શકે. આ તંત્ર સરકારને જાગૃત રાખે છે. સંસદીય લોકશાહીમાં સરકાર જાગૃત રહે છે અને જવાબદાર રહે છે એટલા માટે કે એને બીક લાગે છે કે વિપક્ષ સત્તાધારી પક્ષ જો અયોગ્ય બાબતની ટીકા કરશે અને આવી ટીકાથી સરકારને બહુમતનું સમર્થન ગુમાવવાનો વારો આવશે તો સરકાર વિખેરાઈ જઈ શકે. એટલે આ પ્રકારની સરકાર હંમેશા જાગૃત રહે છે. જોકે જાગૃત સાથે જવાબદાર પણ છે, પણ સ્થિર નથી. જ્યારે અમેરિકામાં સરકાર સ્થિર છે પણ એ જવાબદાર નથી. આ પ્રશ્ન ત્યાં છે. હવે આ સ્થિતિના ગેરલાભ એટલે કે સંસદીય લોકશાહીના બધા લાભ જ છે એવું નથી, કેટલાક ગેરલાભ પણ છે. પેલું તો આ લોકતંત્રમાં બહુમતી ધરાવતો પક્ષ સરકાર રચે એટલે કાયદામાં એકવિધતા આવે.
દાખલા તરીકે 5 મિનિટ માટે આપણે ગુજરાતનો વિચાર કરીએ તો ગુજરાતમાં વર્ષોથી એક પક્ષ છે એ શાસનમાં છે અને એના કારણે તમે જુઓ કાયદાઓમાં એકવિધતા આવી ગઈ છે. એ પક્ષ જે માનતું હોય એ જ પ્રકારનું શાસન ગુજરાતમાં ચાલે અને હવે તો લોકોની માનસિકતા પણ એ પક્ષ પ્રમાણેની ઘડાઈ ગઈ એવું બધું થવા લાગ્યું છે. એ સારી વસ્તુ ન ગણાય. એટલે કે કાયદાઓમાં વિવિધતા હોવી જોઈએ અને એ તો ત્યારે જ થાય કે જ્યારે તમે એક પક્ષ પછી બીજા પક્ષને સમર્થન આપતા શીખો. ત્યારબાદ બધા જ સમુદાયોનું પ્રતિનિધિત્વ હોવાથી ક્યારેક નિર્ણય લેવામાં ખૂબ વિલંબ થાય. બધા અલગ અલગ પ્રતિનિધિ અને અલગ અલગ વિચારધારાના માણસો ભેગા થાય ત્યારે કામ કરવું કેટલું મુશ્કેલ બનતું હોય છે એ તમને આપણી લોકસભાના પ્રસારણ વખતે ખ્યાલ આવતો હશે. આ તંત્રમાં સત્તાના વિભાજનની વિરુદ્ધ ધારાકીય અને કારોબારી એકબીજા પર આધારિત હોય છે. અમેરિકામાં સત્તાનું વિભાજન બહુ સ્પષ્ટ છે, એટલે કે કારોબારીનું કામ કરે, સંસદનું કામ કરે. જ્યારે આપણે સત્તા વિભાજનની વિરુદ્ધ એવું સંસદીય લોકશાહીમાં ધારાકીય કામ કરવું હોય કે કારોબારીને કામ કરવું હોય એ એકબીજા પર આધારિત છે. સંસદ અને કારોબારી એકબીજાથી અલગ નથી અને એકબીજાની સત્તા એકબીજાને સ્પષ્ટપણે વહેંચી આપેલ નથી. એકબીજાના કામમાં એકબીજા દખલ પણ કરી શકે છે અને આ દખલ એટલે તંદુરસ્ત ચર્ચા, જેના કારણે કાયદાઓ સારા બને. આ તંત્રમાં સરકારની અસ્થિરતા જોવા મળે. એટલે આપણી સરકાર છે, બહુમતનો પ્રસ્તાવ આવે તો વહી જાય અને એ કેવી અસ્થિરતા, તો કે એક સરકાર તો આપણી અટલ બિહારી વાજપેયીની 13 દિવસમાં ભાંગી પડી હતી. તો એ કેટલી મોટી અસ્થિરતા કહેવાય. 1990ના દાયકાની અંદર આપણે કેટલી સરકારો ફરી, તો કે એના ઘણા બધા કારણો છે, પણ એ ટૂંકમાં અસ્થિરતા ખરી. કારણ કે ધારાકીય અંગ ગમે ત્યારે અવિશ્વાસના પ્રસ્તાવનો દુરુપયોગ કરીને પણ કારોબારીને દૂર કરી શકે. એટલે માનો કે 5 પક્ષની સરકાર બની, એમાં 5મા પક્ષને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું, તો હવે એને લોકશાહી હારે કાંઈ લેવા દેવા નથી અને એમ વિચારે કે અમારે તો મંત્રીમાં અમારો એક માણસ જોઈએ અને અમારો માણસ ન મળે તમે ટેકો ખેંચી લઈ. તો પોતાના અંગત સ્વાર્થ ખાતર ઘણીવાર આ અવિશ્વાસ પ્રસ્તાવનો દુરુપયોગ કરી અને કારોબારીને દૂર કરે છે. આવું થયું જ છે. માયાવતીએ અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે આ પ્રકારનું વલણ બસપાએ અપનાવેલું. ત્યાર પછી જોઈએ આ પ્રણાલિકાને સ્વીકારવા પાછળના કારણો. તો તમે કીધું કે સેવા લાલ અક્ષરે લખેલા ગેરલાભ છે, છતાં પણ આ પ્રણાલિકાને આપણે સ્વીકારી શું કામ? તો નંબર 1, ભારતમાં આ પ્રણાલી આમ તો બ્રિટિશ શાસન વખતની ચાલે છે. સો વી આર હેબિચ્યુએટેડ વિથ ધીસ મેથડ. પેલું તો આ કારણ છે કે આપણે આ પદ્ધતિ આપણને ફાવી ગઈ છે. એક તો એ. બીજું, ખરાબ હોત ને ફાવી હોત તો કદાચ કાઢવાનો પ્રશ્ન આવત, પણ અમેરિકામાં જવાબદારીની સરખામણીએ સ્થિરતા વધુ છે, જ્યારે આપણે સ્થિરતાની સરખામણીમાં જવાબદારી વધુ છે. એટલે અમેરિકાની સરકાર જેવી આપણી સરકાર નથી. આપણી સરકાર છે એને જવાબદારી વધુ છે, સ્થિરતા નહીં. જ્યારે અમેરિકામાં સ્થિરતા વધુ છે. આપણે સ્થિરતાની જરૂર નથી. લોકશાહીમાં સ્થિરતા ન હોય ક્યારેક તો પણ ચાલે. એટલે મતલબ કે કોઈ સારો વ્યક્તિ ન હોય તો એને પાછો બોલાવવાનો હક તો કમસે કમ હોવો જ જોઈએ. આપણા બંધારણના ઘડવૈયાઓને ધારાકીય અને કારોબારી વચ્ચે ઓછામાં ઓછો સંઘર્ષ થાય તેમ ઈચ્છતા હતા. આપણું બંધારણ લઈને બેઠા છે આપણા બંધારણના વડવાઓ, ત્યારે એમને ખ્યાલ હતો કે આપણી કારોબારી અને ધારાકીય વચ્ચે જો સંઘર્ષ વધશે તો કામ જ કેમ થાય. એટલે એ બંનેને આપણે અલગ નથી રાખ્યા, બંનેને સત્તા વહેંચી નથી દીધી, પણ બંને સાથે મળીને ઝઘડે તો પણ કામ તો સાથે જ કરે છે. જ્યારે અમેરિકામાં એવું નથી. અમેરિકામાં બે વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. સમાજના વિભિન્ન વર્ગોને ધ્યાન લેતા સંસદીય શાસન પ્રણાલી શ્રેષ્ઠ છે. આપણા દેશની અંદર ભાતના લોક છે. આજનો આપણો ટોપિક છે ભાતના લોક. તો એટલા બધા લોકોને ખુશ રાખવા, સંતોષ રાખવા અને એ જાણે પોતે જ સરકારમાં છે એવું એ અનુભવે, એ માટે આપણે આ પદ્ધતિ બહુ ઉત્તમ છે. જોકે આપણે ત્યાં પણ આ પ્રથા બદલવા અંગેના મત વ્યક્ત થયા છે. કેટલાય લોકોએ કીધું કે ભારત હવે પીઢ થઈ ગયું છે અને એટલે ભારતમાં સંસદીય લોકશાહીને બદલે પ્રમુખગત લોકશાહી આવે તો પણ કંઈ ભારતનું ખરાબ થવાનું નથી. પણ સરદાર સ્વર્ણસિંહની સમિતિએ એક અહેવાલ એવો આપ્યો કે આપણી સંસદીય લોકશાહી વધુ દ્રઢ બની છે. સ્વર્ણસિંહ સમિતિએ એવો સ્પષ્ટ આદેશ આપ્યો કે આ દેશમાં બને ત્યાં સુધી હજુ થોડોક સમય છે એ જો સંસદીય લોકશાહી રાખવામાં આવે અને પછી પરિપક્વતા શિક્ષણના આધારે પ્રમુખશાહી કરવામાં આવે તો જ સફળતા મળે. એટલે આપણી સંસદીય લોકશાહીને આપણે વધુ દ્રઢ બનાવી છે. ત્યાર પછીનો મુદ્દો છે સંસદીય લોકશાહી કરતા જુદી એવી પ્રમુખશાહી. આમાં શું હોય તો કે આમાં સત્તાના વિભાજન સાથે બંધ બેસતી પ્રણાલી. સત્તાનું સ્પષ્ટ વિભાજન હોય. કારોબારી એટલે કે વડાપ્રધાન એનું મંત્રીમંડળ માત્ર એનું જ કામ કરશે અને સંસદ છે એ કાયદા ઘડવાનું એનું કામ કરશે. અમેરિકામાં આ લોકતંત્ર સ્પષ્ટ રીતે છે. કારોબારીના પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ, એની પસંદગી વિધાનમંડળના સભ્યો નહીં પણ જનતા સીધી કરે છે અને તે માટે એને સ્પેશિયલ ચૂંટણી આયોગ છે. એટલે ન્યા રાષ્ટ્રપતિ નામના વડા નથી, વાસ્તવિક વડા છે અને તમામ નિર્ણયો રાષ્ટ્રપતિ પોતે લે છે. એ કોઈની સલાહ માનવા બંધાયેલા નથી. આપણા રાષ્ટ્રપતિ
બધી જ જગ્યાએ લગભગ સલાહ માનવા બંધાયેલા છે. ખાલી તમારા આંગળીના વેઢે ગણી શકાય એવા એના વ્યક્તિગત અધિકારો છે. એક દાખલા તરીકે વીટો પાવર એનો વ્યક્તિગત અધિકાર છે. વટહુકમ પણ એનો વ્યક્તિગત અધિકાર હોવા છતાં એ તો એને પાછો પાસ કરાવવો પડે છે. એટલે વટહુકમ પણ એનો વ્યક્તિગત અધિકાર કહી શકાય નહીં. તો તમે કહો સાહેબ રાષ્ટ્રપતિને સજા માફીની એ બધો અધિકાર છે. હા, રાષ્ટ્રપતિનો સજા માફીનો અધિકાર, એના બંને ગૃહને સંબોધવાનો અધિકાર, બંને ગૃહને સંદેશો મોકલવાનો અધિકાર, આ બધા કેટલાક અધિકાર છે. પણ રાષ્ટ્રપતિ પાછા મંત્રીમંડળની સલાહ માનવા તો બંધાયેલા જ છે. જ્યારે અમેરિકાનો રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ વિધાનમંડળથી અલગ એ કોઈની સલાહ માનવા બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ કારોબારીના પ્રમુખ પણ વિધાનમંડળથી અલગ માટે સામાન્ય સ્થિતિમાં વિધાનમંડળને બરતરફ કરી શકાતું નથી. અમેરિકાનો રાષ્ટ્રપતિ કારોબારીનો ભલે પ્રમુખ હોય પણ વિધાનમંડળ કરતા જુદો હોવાથી એ વિધાનમંડળને બરતરફ ન કરી શકે. અને સામા પક્ષે વિધાનમંડળ પણ રાષ્ટ્રપતિને દૂર કરવા માટે સામાન્ય સ્થિતિમાં એ સક્ષમ નથી. અને એ કરે તો પણ મહાભિયોગની પ્રક્રિયા સરળ નથી. દાખલા તરીકે અમેરિકાના બહુ ઓછા રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ આવ્યો. છેલ્લે બિલ ક્લિન્ટન સામે આવ્યો. એને એની સેક્રેટરી મોનિકા લેવેન્સ્કી સાથે અફેર હતું અને એના કારણે એ પેલા કેરેક્ટરની બાબતમાં, ચારિત્રહીનતાની બાબતમાં એના પર મહાભિયોગ આવ્યો. છેક સુધી પસાર થઈ ગયો, જટિલ પ્રક્રિયા પૂર્ણ થઈ, પણ છેવટે એને સંસદે જ માફ કર્યા અને પાછા છે રાષ્ટ્રપતિ તરીકે લીધા. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે મહાભિયોગની પ્રક્રિયા સરળ પણ નથી અને કોઈ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ આવે એ દેશ માટે સન્માનજનક પરિસ્થિતિ પણ નથી. મિત્રો યાદ રાખો, ભારતમાં ક્યારેય કોઈ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા આવેલી નથી. આપણે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ સામે મહાભિયોગની પ્રક્રિયા આવેલી છે પણ ક્યારેય પૂર્ણ થઈ નથી. એટલે કોઈ મહાભિયોગથી ભારતમાં દૂર થયો હોય એવો એક પણ કિસ્સો આજ સુધી બનવા પાત્ર નથી. રાષ્ટ્રપતિ સંસદના સભ્યોમાંથી મંત્રીમંડળ રચવા માટેની મહાભિયોગની પ્રક્રિયા બંધાયેલા નથી. તેઓ જે હોદ્દા માટે જેને શ્રેષ્ઠ માટે તેને નિમી શકે. એટલે આપણા રાષ્ટ્રપતિ છે એ જ્યારે પ્રધાનમંડળને શપથ લેવડાવે ત્યારે પ્રધાનમંડળ સંસદ સભ્યોમાંથી જ હોય. માનો કે એકાદ વ્યક્તિ બહારનો હોય તો એને સંસદ સભ્ય તરીકે પાછું ચૂંટાવવું તો પડે જ તે. જ્યારે અમેરિકામાં મંત્રીમંડળ છે એ સંસદ સભ્યોમાંથી જ હોય એવું નથી. જેને જે હોદ્દા માટે જે શ્રેષ્ઠ લાગે એને ત્યાંના રાષ્ટ્રપતિ નિમી શકે છે. એટલે કે એને શિક્ષણ મંત્રી તરીકે કોઈ પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રીને નિમવો તો એ નિમી શકે, અને શિક્ષણ શાસ્ત્રીને સંસદ માટે ચૂંટાવવું એવું ત્યાં ફરજિયાત નથી. લાભ શું આ પદ્ધતિના? તો કે રાષ્ટ્રપતિ તેમની યોજનાઓને બહુ સરળતાથી લાગુ પાડી શકે છે, આપણા દેશમાં નથી પડતી. મંત્રીમંડળની પસંદગી બહુ ત્યાં મસ્ત થાય. એટલે કે મંત્રીમંડળમાં જે વ્યક્તિ યોગ્યતા અને કુશળતા ધરાવતો હોય એને જ મંત્રીમંડળનું પદ મળે. જ્યારે આપણે એવું બની શકે કે આપણા શિક્ષણ મંત્રી ભણેલા ન હોય. એ સારું કે ખરાબ એની ચર્ચા નથી કરતો. હું મૂળ વાત આ કરું છું કે ત્યાં મંત્રીમંડળની પસંદગીમાં ચોઈસને સ્થાન છે. એટલે માનો કે એક સંસદમાં એક હારો વ્યક્તિ નથી અને બહારથી એક અર્થશાસ્ત્રીને લેવો છે નાણામંત્રી તરીકે, તો એ લોકો લઈ શકે. આપણે એવું કરી શકતા નથી. એટલે આપણે અમર્ત્ય સેનને નાણામંત્રી ન બનાવી શકીએ એ બહુ સારા અર્થશાસ્ત્રી હોવા છતાં, કારણ કે એ સંસદમાં ચૂંટાયેલા નથી. અને જો એ નાણાશાસ્ત્રી બને તો એને પાછું ચૂંટાવવું છે કમ્પલસરી છે. ગેરલાભ શું? તો કે કારોબારી અને સંસદ વચ્ચે ભયંકર મતભેદ રહ્યા કરે. સંસદ પોતે ક્યારેક ક્યારેક છે એ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ અમુક બાબતમાં કરી શકે અને કરે છે. બીજું, રાષ્ટ્રપતિને પ્રાપ્ત સમર્થન શૂન્ય થઈ જાય તો પણ કાંઈ ફરક પડતો નથી. એટલે માનો કે આખું અમેરિકા કાલ રોડ ઉપર આવી જાય ને એમ કહે કે ટ્રમ્પ ઇઝ નોટ અવર પ્રેસિડેન્ટ, તો શું ફેર પડે? કાંઈ નહીં. લોક સમર્થન શૂન્ય થવા છતાં એનો કાર્યકાળ તો નિશ્ચિત જ રહે. ત્યારબાદ એક જ વ્યક્તિત્વ પર નિર્ણય લેવાની જવાબદારી આવે તો ક્યારેક ગફલતમાં પરિણામે તો ભયંકર નુકસાન થવાની સંભાવના રહી. દાખલા તરીકે ટ્રમ્પ સાહેબે નિર્ણય લીધો કે આપણે કોરોનામાં લોકડાઉન નથી જાહેર કરવું, આપણે દેશના અર્થતંત્રને ધબકતું રાખવું છે. તો એના કારણે અત્યારે આપ જાણો છો 1.5 લાખ ઉપર મોતનો આંકડો જતો રહ્યો. હવે એ સારું કે ખરાબ, પણ સારા ખરાબ કરતા એક જ વ્યક્તિના હાથમાં નિર્ણય હતો તો એ ક્યારેક ગફલત થઈ જાય. એમાં ટ્રમ્પ સાહેબને જ આપણે દોષ આપીએ એવું નથી. એક વ્યક્તિના હાથમાં સત્તા હોય ત્યાં તકલીફ રહે જ, અને એટલે જ સત્તાનું કેન્દ્રીકરણ નહીં પણ વિકેન્દ્રીકરણ હોય એ દેશમાં લોકશાહી વધુ મજબૂત હોય. અથવા તો જે દેશના લોકો જ મેચ્યોર હોય ત્યાં પ્રમુખશાહી કદાચ થોડી ચાલી શકે. જે સમાજમાં ભિન્ન વર્ગના લોકો અસ્તિત્વમાં હોય ત્યાં આ પ્રણાલીથી અલ્પસંખ્યકોમાં સતત અસુરક્ષાનો ભાવ રહ્યા કરે. આપણા દેશમાં છે એ સંસદીય લોકશાહી હોવાથી આપણે ખાસ કરીને જે અલ્પસંખ્યકો છે એને અસુરક્ષાનો ભાવ રહેતો નથી, પણ અમેરિકામાં એ રહે અને એના મેં કારણો તમને જણાવ્યા. અચ્છા, આ બંને પ્રણાલી વચ્ચેના ખાસ તફાવત જોઈ તો પહેલા સંસદીય પ્રણાલીમાં કારોબારી અને સંસદ ભલે ઝઘડે પણ કામ મળીને કરે.
જ્યારે પ્રમુખગત લોકશાહીમાં સત્તાનું વિભાજન હોય, બે સ્વતંત્ર છે અને ક્યારેક બે સ્વતંત્ર હોવાના કારણે સ્વચ્છંદ થઈ જાય, એકબીજાની આડા પણ ચાલે. સંસદીય પ્રણાલીમાં તમામ મંત્રીઓ હોદ્દાની રૂએ કારોબારીના સભ્ય છે. આપણી પ્રણાલીમાં તમામ મંત્રી હોદ્દાની રૂએ કારોબારીના સભ્ય તો ગણાય, જ્યારે પ્રમુખગતમાં કોઈ પણ મંત્રી કારોબારીના સભ્ય હોતા નથી. કારોબારી આખી અલગ હોય છે. સંસદીય પ્રણાલીમાં કારોબારી સંસદને જવાબદાર છે, એટલે કે નરેન્દ્ર મોદી અને એમનું મંત્રીમંડળ આપણી લોકસભાને જવાબદાર છે. જ્યારે પ્રમુખગત કારોબારી સંસદને જવાબદાર નથી, એટલે કે ટ્રમ્પ અને એનું મંડળ, એની કારોબારી એ સંસદને કાંઈ લેવા દેવા જ નથી. જવાબદાર તો એ કદાચ એમાંથી હોય નહીં. કારોબારી સામૂહિક રૂપથી આપણે લોકસભાને જવાબદાર છે અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. જ્યારે પ્રમુખગતમાં બંને સંસ્થા સાવ અલગ છે અને એકબીજાને અસર કરતા જ નથી. સંસદમાં બહુમતીનો વિશ્વાસ હોય ત્યાં સુધી સરકાર ટકે. એટલે ભારતમાં નરેન્દ્ર મોદી ક્યાં સુધી રહેશે એવું નિશ્ચિત નથી. 5 વર્ષ નહીં એમ નિશ્ચિત નથી. તો એની પાસે જ્યાં સુધી લોકસભામાં બહુમત છે ત્યાં સુધી. બહુમત જતી રહે તો જતા રહે નરેન્દ્ર મોદી સાહેબ. પણ પ્રમુખગતમાં માનો કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનું કાલે લોક સમર્થન શૂન્ય થઈ જાય, આખું અમેરિકા એમ કે અમારે આ રાષ્ટ્રપતિ નથી જોઈતા, તો કાર્યકાળ તો નિશ્ચિત જ રહેશે. સંસદીયમાં રાષ્ટ્રપતિ નામ માત્રના વડા છે. એટલે આપણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ માત્ર નામ માત્રના વડા છે. કેટલાકને તો આ સંજોગોમાં એમનું નામ પણ ન આવડતું એવું બને. આપણા કેટલાક રાષ્ટ્રપતિ તો છે એ વડાપ્રધાનની સામે સાવ નબળા પુરવાર થયા, કારણ કે વાસ્તવિક સત્તાઓ તો વડાપ્રધાન એમના મંત્રીમંડળ પાસે જ રહે છે. જ્યારે પ્રમુખગતમાં રાષ્ટ્રપતિ પાસે તમામ સત્તા વાસ્તવિક સ્વરૂપે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સર્વે સર્વા છે, એ કરે એમ થાય. એમાં સંસદનું પણ કંઈ ચાલતું નથી અને ક્યારેક તો કારોબારીનું પણ કંઈ ચાલતું નથી. ઇંગ્લેન્ડ અને ભારતમાં આ પ્રકારનું લોકતંત્ર, એટલે કે સંસદીય લોકતંત્ર જોવા મળે છે. જ્યારે ફ્રાન્સ અને અમેરિકામાં પ્રમુખગત લોકતંત્ર જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો સંસદીય વ્યવસ્થામાં આપણે ત્યાં બેવડી કારોબારી છે, જ્યારે પ્રમુખગતમાં એકલ કારોબારી છે. એટલે પ્રમુખગતમાં એકલ કારોબારી એટલે શું? તો કે પ્રમુખ અને એની કારોબારી એ નિર્ણય લે તે એમ થાય. જ્યારે આપણે તો સંસદીય વ્યવસ્થામાં એક તો સ્પેશિયલ કેબિનેટ છે, નામમાત્રના મંત્રીઓ છે, અન્ય મંત્રીઓ છે અને એ સિવાયની સંસદ છે. એટલે આમ તો આપણે બેવડી કારોબારી છે ગણાય, જ્યારે પ્રમુખગતમાં એકલ કારોબારી છે. બીજું, બહુમતી ધરાવનાર પક્ષ દ્વારા શાસન. આપણે બહુમતી જે પક્ષ ધરાવતો એ શાસન કરે. જ્યારે પ્રમુખગતમાં રાષ્ટ્રપતિ અને ધારાસભા માટે નક્કી કરેલા સમય માટે એકલ સંક્રમણી પદ્ધતિ તથા ચૂંટણી દ્વારા નિમણૂક થાય. આ બરાબર સમજીએ. આપણે માનો કે એક પક્ષને બહુમતી મળી તો એ પક્ષ શાસન કરશે. જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ અને ધારાસભા માટે નક્કી કરેલા સમય માટે એકલ સંક્રમણી પદ્ધતિ દ્વારા ચૂંટણી થાય. અચ્છા, એકલ સંક્રમણી પદ્ધતિ એટલે હું? સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. એટલે આમાં રાષ્ટ્રપતિ માટે 6 ઉમેદવાર ઊભા છે. તો એ 6 ઉમેદવારમાંથી હું કોઈ એકને મત આપીશ એમ નહીં, હું પસંદગીના ક્રમ આપીશ કે ટ્રમ્પ પ્રથમ ક્રમે, બિલ ક્લિન્ટન બીજા ક્રમે, હિલેરી ક્લિન્ટન ત્રીજા ક્રમે, આવી રીતે હું ક્રમ આપીશ. અને એકલ સંક્રમણી પદ્ધતિમાં કેવું હોય કે ક્રમમાં પહેલો નંબર કેટલાને મળ્યો છે પહેલા એ ગણવામાં આવે. પછી જેને છેલ્લા નંબર મળ્યા હોય એ વ્યક્તિને સાવ કાઢી અને એના વોટ છે એ બીજાને સપ્રમાણ વેચી દેવામાં આવે અને પછી જે વિજેતા થાય એ રીતે. એટલે વધુ મત મળવાથી જ વિજેતા થઈ જવાય એવું ત્યાં અમેરિકામાં નથી. કયા નંબરના મત મળ્યા એ પણ મહત્વનું હોય છે. 2 જાતની ત્યાં ચૂંટણી હોય છે, એની ચર્ચા આપણે ક્યારેક પછી કરશું. તો આપણે એમ જોયું કે સંસદીયમાં જ્યાં સામૂહિક જવાબદારીની ભાવના છે ત્યાં પ્રમુખગતમાં જવાબદારીનો અભાવ જોવા મળે છે. મેચ્યોરિટી છે એટલે વાંધો ન આવે, બાકી તો લગભગ સરમુખ શાહી જેવું જ થઈ જાય. આપણે ત્યાં સામૂહિક જવાબદારી છે એટલે કોઈ એક વ્યક્તિના નિર્ણયો કોઈ ઉપર થોપી દેવાતા નથી. ત્યાર પછી સંસદીયમાં રાજકીય એકરૂપતા જોવા મળે, જે પ્રમુખગતમાં નથી. ઓલા પણ બધા મળીને કામ કરતા હોય છે, જ્યારે અહીં ક્યારેક છે એ રાજકીય એકરૂપતા એટલા માટે ન જોવા મળે કે ઘણીવાર કારોબારીમાં રાજકીય વ્યક્તિ હોય જ નહીં એવું બનવાનું. પછી સંસદીય લોકશાહીમાં બેવડું સભ્યપદ છે, એટલે કે એક જ સીટ ઉપર એક કરતા વધુ પ્રકારની જાતિના લોકો, એસસી, એસટી અને ઓબીસી, આ રીતે છે એ બેવડું સભ્યપદ હોઈ શકે. જેવું પ્રમુખગત લોકતંત્રમાં એ પ્રકારની વ્યવસ્થા નથી. એ ઉપરાંત બીજું પણ બેવડું સભ્યપદ છે, જેની ચર્ચા આપણે બેવડા સભ્યપદના ચેપ્ટરમાં કરશું. ત્યારબાદ સંસદમાં વડાપ્રધાન દ્વારા નેતૃત્વ, જ્યારે પ્રમુખગતમાં નિયંત્રણ થાય છે. એટલે આપણા નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે એ નેતૃત્વ કરે છે, જ્યારે ત્યાં ટ્રમ્પ તો નિયંત્રણ કરે છે. એટલે કોઈ કંઈ બીજું નથી કરતું એનું વધારે ધ્યાન રાખવામાં આવે. સંસદીય લોકશાહીમાં લોકસભાનું વિસર્જન થઈ શકે, જ્યારે પ્રમુખગતમાં એ રીતે નીચલા ગૃહનું વિસર્જન શક્ય નથી. ટૂંકમાં એકબીજાને ડિસ્ટર્બ જ કરી શકતા નથી.
સંસદીય લોકશાહીમાં શક્તિઓનું એકીકરણ છે, બધા મજબૂત લોકો ભેગા થાય છે, જ્યારે પ્રમુખગત લોકશાહીમાં શક્તિઓનું વિભાજન છે, એટલે કે સંસદને કહી દીધું તમે તમારું કામ કરો, કારોબારીને કહી દીધું તમે તમારું કામ કરો, બેને કંઈ મળવાપણું જ નહીં. સંસદીયમાં ધારાસભા કારોબારી વચ્ચે સુમેળ સમન્વય રહે, જ્યારે પ્રમુખગતમાં એ જગ્યાએ સંઘર્ષ જોવા મળે. બીજું, સંસદીય સરકાર જવાબદાર સરકાર છે, જ્યારે પ્રમુખગત સરકાર છે સ્થિર સરકાર છે. બે જવાબદાર શબ્દ કદાચ તમને યોગ્ય ન લાગતો હોય તો બિનજવાબદાર તો ખરી જ. નિરંકુશતા પર સંસદીય પ્રથામાં રોક છે. કોઈ નરેન્દ્ર મોદીને એક નિર્ણય લેવાનું મન થાય અને એ હટાવવાની બીજાને ઈચ્છા થાય તો ઘણા હટાવવા માટેના સોર્સિસ છે, જ્યારે પ્રમુખગત લોકતંત્રમાં એવું કશું જ છે નહીં. એક જણ નિર્ણય લઈ લે એટલે અભિબોલા અભિપોક નથી થતું, એ લગભગ ફાઇનલ થઈ જાય છે. સંસદીય લોકતંત્ર મોટું પ્રતિનિધિત્વ ધરાવે છે, જ્યારે પ્રમુખગતમાં એ નાનું જણાય છે. એટલે પ્રમુખગતમાં મોટા ભાગે લોકતંત્ર જેવું જ ક્યારેક તો કંઈ નથી હોતું. એટલે પ્રમુખગતશાહીની અંદર કારોબારી છે એને લોકોનું સમર્થન ન હોય એવું બને, જ્યારે આપણે તો આખા દેશના સમર્થનથી કારોબારી રચાય છે. સંસદીય લોકતંત્ર અસ્થાયી સરકાર છે, એટલે આપણી સરકાર ક્યારે ઉથલી જાય એ નક્કી નહીં, જ્યારે પ્રમુખગત લોકતંત્રમાં એ પ્રશ્ન કોઈ દી નથી આવતો. સંસદીય લોકશાહીમાં નીતિઓની નિશ્ચિતતા નથી. નીતિઓની નિશ્ચિતતા હોય તો પણ ક્યારેક વડાપ્રધાનને અમુક કામ કરવું હોય તો રાજ્યસભામાંથી ખરડો પસાર ન થાય, જ્યારે પ્રમુખગતમાં તો નીતિઓની નિશ્ચિતતા છે, આમ કરવું છે ને આમ થશે ને એમ થાય. સંસદીય લોકશાહીમાં શક્તિઓના વિભાજનથી વિરુદ્ધ છે, જ્યારે પ્રમુખગત લોકશાહીમાં શક્તિના વિભાજન ઉપર જ તો એની રચના થઈ છે. સંસદીય લોકશાહી એટલે શક્તિનું વિભાજન નહીં, શક્તિનું એકીકરણ છે, જ્યારે અમેરિકાની અંદર છે એ સ્પષ્ટપણે શક્તિના વિભાજન ઉપર જ તે આખી સંસ્થા ચાલે છે. ક્યારેક સંસદીય લોકતંત્ર સામે અકુશળ લોકોના હાથમાં સરકારનું સંચાલન હોવાની ફરિયાદ આવે, જ્યારે પ્રમુખગત લોકશાહીમાં આવી ફરિયાદ નથી જોવા મળતી. આપણે ઘણીવાર એમ કહીએ કે ભાઈ આ પક્ષના એક મંત્રી છે એ તો હાવ અભણ છે અને એના હાથમાં ક્યાં શાસન આવી ગયું, જ્યારે પ્રમુખગતમાં તો જે મુખ્ય પ્રમુખ છે એમને છૂટ હોવાના કારણે એ યોગ્ય વ્યક્તિને જ પસંદ કરે, એટલે એવી ફરિયાદ રહેતી નથી. મેં તમને લેક્ચર નંબર 5માં જે પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબ છે એ આમાં છે એ આપી દઈએ આપણે. તો કયો અંગ્રેજ ઓગસ્ટ પ્રસ્તાવ લાવ્યો હતો? તો એનો લિન લિથગો છે એ સાચો જવાબ આવે. લિન લિથગો છે એ 8 ઓગસ્ટ 1940ના રોજ આ પ્રસ્તાવ લઈ આવ્યો, જે પછીથી રદ થયો. હાલમાં બેઠકો વસ્તી પ્રમાણે નક્કી થાય છે કે વિસ્તાર પ્રમાણે? તો હાલમાં ભારત દેશમાં બધી જ બેઠક છે એ વસ્તીના પ્રમાણમાં છે એ નક્કી થાય છે. વિસ્તાર પ્રમાણમાં આપણે બેઠકો નથી વેચી, અને જો વિસ્તાર પ્રમાણમાં વેચી હોત તો દરેક રાજ્યને સમાન સીટ હોત, જે આ ભારત દેશમાં નથી. આપણે એવો પણ એક પ્રશ્ન પૂછ્યો હતો કે સમતુલ્યતાનો સિદ્ધાંત ને એકલ સંક્રમણી પદ્ધતિ એટલે શું? તો માનો કે આપણી ચૂંટણી પદ્ધતિમાં કોઈ પાર્ટીને 10% મત મળે તો એને 10% સીટ મળવી જોઈએ, અને 50% ઉપરથી મત મળે તો 50% ઉપર સીટ મળવી જોઈએ, અને એવું ન મળે તો માનો કે એક પાર્ટીને 40% સીટ છે અને એકને છે 11% છે, તો એ બંને મળીને ટેકાથી સરકાર બનાવી શકે. આને આપણે સમતુલ્યતાનો સિદ્ધાંત કહીએ છીએ. જ્યારે એકલ સંક્રમણી મેં તમને હમણાં ચોઇસ બેઝ ઇલેક્શન એ તમને હમણાં જ સમજાવ્યું. પ્રશ્ન ચોથો એ હતો કે ત્યારે બંધારણ સભાની બેઠકના આધારે ભારતની વસ્તી કેટલી છે તે સમજાવો. તો મૂળ ભારતની વસ્તી છે એ 36,10,88,090 હતી, અને એને ભાગ્યા 10 લાખ કરો તો 361 સીટ આવતી હતી, વત્તા 4 સીટ અને વત્તા કેટલાક લોકો નિમેલા અને કેટલાક લોકો નક્કી કરેલા, આ પ્રમાણે આપણે સીટ છે નક્કી કરી હતી. પ્રશ્નમાં 5 કુલ રજવાડા કેટલા અને પાકિસ્તાનમાં કેટલા ગયા? તો વિભાજન પછી સીટ કેમ ઘટી? તો કુલ રજવાડા છે 562 હતા, પાકિસ્તાનમાં એક પણ નહોતું ગયું, પણ સીટ તો ઘટે ને, કારણ કે રજવાડામાંથી માણસો ઘટ્યા, વસ્તી ઓછી થાય તો છે એ પ્રમાણે આપણે બેઠક નક્કી કરી હતી. આપણે 10 લાખની વસ્તી એક બેઠક હતી, રજવાડા દીઠ એક એવું નહોતું, અને એટલે જ્યારે રજવાડામાં વસ્તી ઘટી એટલે આપણે સીટને ઘટાડવી પડી. તેજ બહાદુર સપ્રુ, પ્રશ્ન નંબર 6, તેજ બહાદુર સપ્રુ અને જયપ્રકાશ નારાયણે બંધારણ સભામાં સભ્યપદનો કેમ અસ્વીકાર કર્યો? એમાં તેજ બહાદુર સપ્રુ તો આપણા બંધારણ સાથે ક્લોઝલી સંકળાયેલા હતા. એમણે છે, તમને બધાને ખબર છે કે આપણે નહેરુ સાહેબે બંધારણની બ્લુ પ્રિન્ટ આપી, પણ આણે કોમનવેલ્થ ઇન્ડિયા બિલ તેજ બહાદુર સપ્રુએ આપ્યું હતું. તો પછી એણે બંધારણ સભાના સભ્યપદનો કેમ અસ્વીકાર કર્યો? તો કેટલીક નાદુરસ્ત તબિયત અને મતભેદ બંનેના કારણે તેજ બહાદુર સપ્રુએ એવું કહ્યું હતું કે આપણી બંધારણમાં એટલા હોશિયાર લોકો બેઠા છે કે મારી જરૂર નથી. આ એમણે કયા સંદર્ભમાં કીધું હશે એ આપણને ખ્યાલ નથી. પ્રશ્ન 7, આજે પહેલી બેઠકમાં સ્પીકર કેમ પસંદ થાય? મિત્રો, પહેલી બેઠકમાં સ્પીકર પસંદ થાય જ નહીં. પહેલી બેઠકની અંદર તમારી સામે એ જ સ્પીકર બેસે જે જૂની લોકસભાનો હોય, અને ત્યારબાદ આગળની કાર્યવાહી થાય. પ્રશ્ન નંબર 8,
સંસદમાં કાયદો લાવવા કેટલા વાંચનમાંથી પસાર કરવું પડે? જેમ આપણા બંધારણને આપણે 3 વાંચનમાંથી પસાર કરવું પડે, એમ નિયમ પ્રમાણે આજે પણ કોઈ પણ કાયદો છે, કોઈ પણ ખરડાને કાયદો બનાવવો હોય તો 3 વાંચન કરવા પડે. પહેલું વાંચન છે એ સામાન્ય રીતે રીડિંગ કહેવાય, બીજું વાંચન છે એ ડિસ્કશન અને અમેન્ડેશન કહેવાય, અને ત્રીજું વાંચન છે એ ફાઇનલાઇઝ ગણાય. પ્રશ્ન 9, આપણો રાષ્ટ્રધ્વજ કેટલામો છે? આપણો રાષ્ટ્રધ્વજ 6થો છે. એ ત્રિરંગો રહેશે એવું કોણે નક્કી કર્યું? એવું આપણી બંધારણ સભાની સમિતિએ નક્કી કર્યું. કેટલી સમિતિ હતી? 2 સમિતિ. રાષ્ટ્રીય ધ્વજ સમિતિ, એના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. અને એક ઉપધ્વજ સમિતિ હતી, એટલે કે ધ્વજની ઉપસમિતિ હતી, સોરી, એના અધ્યક્ષ કોણ હતા? એના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અત્યારે જે ધ્વજ લાગે છે એવો ધ્વજ પહેલા કોણે તૈયાર કર્યો? મેડમ ભીખાઈજી કામાએ છે એ તૈયાર કર્યો. અને એને ડિઝાઇનર કરનાર એ એન્જિનિયર કોણ? તો એ હતા પિંગલી વેંકૈયા. ત્યારબાદ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન વચ્ચે શું ફેર? કયું ક્યારે ગવાય? વધુ અગત્યનું કયું? તો મિત્રો, આપણું ગાન રાષ્ટ્રગાન જનગણ મન છે અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. કાર્યક્રમની શરૂઆતમાં કયું ગવાય અને અંતે કયું ગવાય એવો કોઈ ચોક્કસ નિયમ બનાવવામાં નથી આવ્યો, પણ આપણે અમુક રીતે એને પાલન કરીએ છીએ, પણ એવો નિયમ નથી. વધુ અગત્યનું કયું, ઓછું ને વધુ અગત્યનું કયું, એવું આપણે કંઈ નક્કી કરેલું નથી. પ્રશ્ન 11, સાલિયાણા ક્યારથી કોણે બંધ કર્યા? ઇન્દિરા ગાંધીએ 1971માં બંધ કર્યા. આપણા બંધારણના કેટલાક ભાગ, એટલે કે 4A, 9A, 9B, 14A, આ શું છે? 4A આપણી મૂળભૂત ફરજો છે, એને યાદ રાખવા માટેની ટેકનિક આપણે RA બનાવી હતી, રાષ્ટ્રીય ફરજો. 9A એ આપણી નગરપાલિકા છે, 9 માટે PA એમ ધારી અને પાલિકા આપણે યાદ રાખ્યું હતું. 9B એટલે PB, પબ્લિક બોડી, સહકારી સમિતિ એમ યાદ રાખ્યું હતું. અને 14માં 1 માંથી T, 4 માંથી R અને A બનાવીને ટ્રાબ્યુનલ એવો સ્પેલિંગ આપણે યાદ રાખી અને આ વસ્તુ યાદ રાખવાની કોશિશ કરી. તો મિત્રો, આજનો આપણો આ લેક્ચર તમને કેવો લાગ્યો એમના અભિપ્રાયમાં જરૂર જણાવજો. તો આ હતો બંધારણનો લેક્ચર ભાત ભાત કે લોક. જય ભારત, જય સંવિધાન.